Okay, hi friends, myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. ઓકે, પાંચમા સેમેસ્ટરમાં અત્યારે આપણો જે સબ્જેક્ટ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એમાં ચેપ્ટર નંબર 3 જે કન્ટિન્યુ હતું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલ એન્ડ ફ્રેમવર્ક. ઓકે, એમાં અત્યાર સુધી આપણે ઘણા ટોપિક જોઈ ગયા છે આ લેક્ચરમાં. શરૂઆતમાં વોટ ઇઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એનો એપ્રોચ શું છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાયકલ શું છે, એ બધું જોઈ ગયા. ઓકે, પછી લાસ્ટમાં આપણે જુદા જુદા ડિઝાસ્ટરમાં ટેકનોલોજી કઈ કઈ યુઝ થાય, ટેકનોલોજીની મદદથી આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કઈ રીતે લોકોને હેલ્પફુલ થઈ શકે એ બધું જોઈ ગયા. ઓકે, આપણે હવે છેલ્લા લેક્ચરમાં જોઈશું કે ઇન્ટરનેશનલ ડિકેડ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિડક્શન, એટલે IDNRD. ઓકે, IDNDR એટલે ઇન્ટરનેશનલ ડિકેડ ફોર ડિઝાસ્ટર ઇન્ટરનેશનલ ડિકેડ ફોર નેશનલ ડિઝાસ્ટર રિડક્શન, એટલે કે ઇન્ટરનેશનલ લેવલે આપણે કઈ કઈ હેલ્પ અથવા કઈ કઈ બીજા દેશોની ટેકનોલોજીની મદદથી આપણું જે રાષ્ટ્રીય ડિઝાસ્ટર છે એમાંથી કઈ રીતે રિડક્શન કરી શકીએ. રાષ્ટ્રીય સ્તરે અથવા તો બીજા દેશોની ટેકનોલોજીની મદદથી આપણે આપણા ડિઝાસ્ટરમાં કઈ રીતે રિડક્શન કરી શકીએ એ. ઓકે, તો એમાં છે ધ યુનાઇટેડ નેશન જનરલ એસેસમેન્ટ ફોર ધ 1990 ઇન્ટરનેશનલ ડિકેડ, જે યુનાઇટેડ નેશન યુએન જે બધા દેશોનું સંકલન કરે છે, આ બધા દેશોના કંટ્રોલમાં રાખે છે. ઓકે, તો એમાં જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે એમને જે કામગીરી કરેલી હોય અથવા તો જુદા જુદા દેશોના યુએન કઈ રીતે ડિઝાસ્ટરમાં મદદરૂપ થઈ શકે છે, તો એમની જે ગાઈડલાઈન હોય એ પ્રમાણે એ બીજા જે અપગ્રેડેડ ટેકનોલોજીવાળા દેશ હોય કે લાઈક ઇન્ડિયાથી ઘણા બધા આગળ અપગ્રેડ, જાપાન, ચાઇના, યુએસ, ફ્રાન્સ, ઇઝરાયલ, એ બધા મોટી મોટી ટેકનોલોજીવાળા દેશો છે. તો એ ટેકનોલોજીની અપગ્રેડેશનથી આપણે આપણા ડિઝાસ્ટરને કઈ રીતે રિડ્યુસ કરી શકીએ અથવા તો એમની કઈ કઈ મદદ લઈ શકીએ, આ આપણો ટોપિક છે. વોટ ઇઝ ધ નીડ ફોર ધ સક્સેસ ઓફ IDNDR, શા માટે ઇન્ટરનેશનલ ડિકેડ ફોર નેશનલ ડિઝાસ્ટર પિકેડ એની જરૂર શા માટે પડે, કે બહારની કન્ટ્રીઓ અથવા તો ઇન્ટરનેશનલ લેવલે શા માટે એની જરૂર પડે. તો મેઇનલી પર્પઝ આ રહ્યો જ છે કે ભાઈ ટેકનોલોજી બીજા દેશ માટે સારી હોય અથવા તો એમના મેન પાવર અથવા તો રિસોર્સિસ વધુ હોય, એ બધું યુટિલાઇઝ કરીને આપણે નેશનલ લેવલે આપણા ડિઝાસ્ટરને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ. આપણે ઘણી વખત આગળના લેક્ચરમાં વાત કરીએ મુજબ કે આપણાથી નાના દેશો તો કે નેપાળ છે, એ બધા દેશોમાં, મ્યાનમાર કે એ બધા દેશોમાં, સપોઝ એક્ઝામ્પલ નેપાળનું આપું તો નેપાળમાં લગભગ 3-4 વર્ષ પહેલાં ભૂકંપ આવ્યો તો એ વખતે ઇન્ડિયા એટલે મતલબ કે ભારતની જે ગવર્મેન્ટ હતી એને ઇકોનોમિકલી એ સહાય કરી હતી, એ સિવાય ટેકનોલોજીકલ અને મેન પાવરની અથવા રિસોર્સિસની પણ મદદ આપી દે. એ રીતે આપણાથી ઉપરની કન્ટ્રી હોય તો એ આપણને મદદરૂપ થશે ટેકનોલોજીકલ અથવા મેન પાવર અથવા તો અપગ્રેડેશન. ઓકે, a large degree on positive response of outside agency, engineers and scientists of all profession, એટલે એ લોકો જોડે મોટા પ્રમાણમાં આઉટસોર્સિંગ એજન્સી હોય, એન્જિનિયર, સાયન્ટિસ્ટ ને એ બધું એના જોડે અવેલેબલ હોય તો એ બધાને મદદરૂપ થઈ શકે. ગ્રુપ ઓફ પીપલ who are really devoted to take action are need, એટલે એવું કોઈ સમુદાય અથવા બહારનું કોર્પોરેટ હોય કે સપોઝ કોઈ આપણે કંપની છે કે જે ભારતમાં બહુ ભારતના આઉટસોર્સિંગ અથવા ભારતના માર્કેટમાંથી પૈસા કમાણી હોય તો એ બી મદદરૂપ થઈ શકે કે ભાઈ આ લોકો જોડેથી આટલા વર્ષો સુધી માર્કેટિંગ ને બધું કર્યું છે તો એમને જરૂર પડી તો હું એમના આઉટસોર્સિંગ અથવા ફાઇનાન્શિયલી તો બીજી કોઈ ટેકનોલોજીકલ મદદ કરી શકું બિયોન્ડ ધ ફોરેનમાંથી. ટીમ સ્પિરિટ એમંગ ઓલ નેશન, એમંગ ઓલ એન્જિનિયર્સ
and scientists of different professions and among all kind of people working for disaster mitigation. એટલે કે આખી ટીમ હોય, દરેક પ્રકારના એન્જિનિયર, સાયન્ટિસ્ટ અથવા ડિફરન્ટ પ્રોફેશન, એટલે કે જે પ્રકારનું ડિઝાસ્ટર એપ્લિકેબલ હોય. ભૂકંપ હોય તો સિવિલ એન્જિનિયરની જરૂર પડે, ફ્લડ હોય તો બી સિવિલ એન્જિનિયરની જરૂર પડે. બીજું કોઈ મેન મેડ ડિઝાસ્ટર હોય, સપોઝ કેમિકલ ડિઝાસ્ટર હોય તો એના રિલેટેડ પ્રોફેશન્સની જરૂર પડે. બીજું કોઈ એક્સપ્લોઝર એટલે કે લીકેજ કે એવું કોઈ ડિઝાસ્ટર હોય મેન મેડમાં, તો એમાં બી જુદા એન્જિનિયરોની જરૂર પડે. તો બહારથી એક્સપર્ટને બધું મોકલતા હોય છે કે જે હેલ્પફુલ થઈ શકે કે તમે આ ડિઝાસ્ટરમાં આ રીતે કામ કરશો તો વહેલી ડિઝાસ્ટરની ઇફેક્ટ રિડ્યુસ થશે. ઓકે, એના પછી નેક્સ્ટ ટોપિક છે આપણો ટેકનોલોજીકલ અપગ્રેડેશન. એટલે ટેકનોલોજીકલ અપગ્રેડેશન એટલે કે કેવું છે કે ટેકનોલોજી એ દરેક દેશની અલગ અલગ વસ્તુ હોય છે. ટેકનોલોજી ઇન્ડિયામાં અમુક પોઈન્ટ ઓફ વ્યૂમાં ઘણી બધી આગળ હોય છે, બીજા દેશોમાં ઘણી બધી જુદી હોય છે. આપણે અત્યારે 4G ને એમાં બધા રહીએ છીએ, 5G હોય છે. જાપાન ટેકનોલોજીમાં હાઈએસ્ટ દેશ છે દરેક ફેક્ટરમાં, ચાહે નેટ હોય કે વ્હીકલ હોય કે બીજા બધામાં. તો એ સોફ્ટવેર સાઇડમાં અમેરિકા છે. ચાઇના બી ઓલ કાઇન્ડની ટેકનોલોજીમાં આગળ છે. તો એ ટેકનોલોજીકલ અપગ્રેડેશનની વાત છે. ટુ શેર ગુડ પ્રેક્ટિસ એન્ડ લેસન લર્ન ટુ ફર્ધર ડિઝાસ્ટર રિડક્શન વિધિન ધ constraint of attaining sustainable development and to identify the gaps and challenge. એટલે ટેકનોલોજીકલ અપગ્રેડેશન એટલે શું કે આપણી ટેકનોલોજી અને બીજા દેશની ટેકનોલોજીમાં શું ડિફરન્ટ છે, આપણી ટેકનોલોજી પેલા દેશવાળા વાપરતા નથી કે એમાં શું શું પોસિબિલિટી છે, અથવા એમની જે અપગ્રેડેડ ટેકનોલોજી છે આપણા દેશમાં એપ્લિકેબલ કરવાથી શું શું ચેલેન્જીસ થઈ શકે એની વાત છે. અને ગેપ્સ એટલે કઈ રિમેનિંગ વસ્તુ છે. ટુ ઇન્ક્રીઝ અવેરનેસ ઓફ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડિઝાસ્ટર રિડક્શન એન્ડ પોલિસી, કે ડિઝાસ્ટર લગતી જે અવેરનેસ છે લોકોમાં એ આગાહી કરવી પડે. કે તમે જોતા હો છો કે ગામડામાં કે એમાં ઘણો કોઈ ડિઝાસ્ટર, આ પૂર આવવાનું, વરસાદ આવવાનું હોય કે અથવા નદીમાં વેણ આવતો હોય તો એ લોકો કેવું કે બહાદુરી બતાવીને કે હું આમાંથી નીકળી જઈશ અથવા આમાંથી તરી જઈશ, એ બધું કરતા હોય છે. એ એપ્લિકેબલ નથી, કારણ કે ડિઝાસ્ટર એટલે ઘણી વખત તમારી નદી જતી હોય તો તમને ખબર નથી કે આગળથી કેટલો વરસાદ પડ્યો છે, કે કઈ ડેમમાંથી પાણી છોડ્યું છે, કેવું કે ગમે ત્યારે તમે કોઈ નાની નદીમાં નાહતી હોય તો નાહતા હોય તો અચાનક પાણી વધી જતું હોય છે અને એમાં લોકો ઘણા તણાઈ જતા હોય છે. એટલે લોકોમાં આવી જાગૃતતા, અવેરનેસ એટલે જાગૃતતા કેળવવાની વાત છે. To increase the reliability and availability of the appropriate disaster related information to the public and disaster management agency in all region. એટલે દરેક જગ્યાએ આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ અથવા જે NGO જે કામ કરતા હોય એમના રિલાયબલ અને એમને જે આઉટસોર્સિંગ અવેલેબલ પોસિબિલિટી છે એનાથી સચેત કરવા જોઈએ. ઓકે, એના પછી ટોપિક છે યોકોહામા સ્ટ્રેટર્જી એજન્સી. એટલે વોટ ઇઝ યોકોહામા? એ જાપાનની એક સિટીનું નામ છે. બરાબર, હાલ જ તમને વાત કરી અપગ્રેડેશન ઓફ ટેકનોલોજી. એટલે યોકોહામા જાપાનમાં તો ઘણી બધી આવું ડિઝાસ્ટર આવતું હોય છે, વારે ઘડીએ સુનામી આવતી હોય છે. પછી એમને તમને ખબર હોય કે બીજા વિશ્વયુદ્ધમાં જાપાન આખું ડિસ્ટ્રોય થઈ ગયું હતું. તો એ લોકોએ આ બધા ભૂતકાળમાંથી ઘણું બધું શીખ્યું છે અને એવી એક સ્ટ્રેટજી બનાવી છે યોકોહામા સ્ટ્રેટજી એન્ડ પ્લાન ઓફ એક્શન ઇન્ટ્રોડ્યુસ ધ વર્લ્ડ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર નેચરલ ડિઝાસ્ટર રિડક્શન having met at Yokohama in 23rd to 27th May 1994, recognized the rapidly rising the worldwide toll on human and economical losses due to natural disaster. કે યોકોહામામાં એક કોન્ફરન્સ થઈ હતી ને 1993
ચોરાણુંમાં બરાબર નેશનલ અથવા યુએન દ્વારા આ રીતે ઘણી બધી કોન્ફરન્સો થતી હોય છે કે કઈ રીતે શું ડિઝાસ્ટરને રિડ્યુસ કરી શકે. તે કોન્ફરન્સ વખતે એમને જે સ્ટ્રેટજી બનાવી હતી એનું નામ આપ્યું છે યોકોહામા સ્ટ્રેટજી. બેઝિસ ફોર સ્ટ્રેટજી. Natural disaster continue strike and increase in magnitude, complexity, frequency, and economic impact. In this context, the least developed country, small and Iceland, developing state, and low country and the valuable system. એમને જે વખત ટેકનોલોજી ડેવલપ કરી હતી એમાં કંઈક નક્કી કર્યું છે કે આપણે ઇન્ટરનેશનલ લેવલે જુદા જુદા ડિઝાસ્ટર આવતો હોય છે એમને કઈ રીતે આપણે ફેસ કરવો. ઓકે, સ્મોલ પેટર્ન ઓફ કન્ઝપ્શન પ્રોડક્શન એન્ડ ડેવલપ ટુ હેલ્પ પોટેન્શિયલ ફોર ધ ઇન્ક્રીઝિંગ ધ લ્યુનેબિલિટી ટુ નેચરલ ડિઝાસ્ટર. એટલે નેચરલ ડિઝાસ્ટરના સામું ટકી રહેવા માટે આપણે કઈ સ્ટ્રેટર્જીના ઇન્ટરનેશનલ લેવલે યુઝ કરવો એના માટે. સ્ટ્રેટર્જી ફોર ધ યર 2000 એન્ડ બિયોન્ડ કે 2000 પછીની સ્ટ્રેટર્જી શું હતી. The World Conference based on adoption of the principle and the assessment of the progress accomplished during the first half of decade has the formulated a strategy for disaster reduction centered on objective having human lives and property કે લોકોને કઈ રીતે ડિઝાસ્ટર સામું બચાવવું એની વચ્ચે. The strategy call for accelerated implemented પ્લાન એન્ડ એક્શન કે આજે આપણે 2000ની સાલમાં સ્ટ્રેટજી નક્કી કરી કે કઈ રીતે આગળના ડિઝાસ્ટરને આપણે પહોંચી વળવું તો એની વાત હતી. ઓકે, તો આપણે આગળ આ લેક્ચરમાં બધું જોઈ ગયા કે ડિઝાસ્ટર શું વસ્તુ છે એને કઈ રીતે પહોંચી શકાય. આપણો લાસ્ટ અને છેલ્લો ટોપિક છે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફ્રેમવર્કનો હાઇજો ફ્રેમવર્ક. એટલે ફ્રેમવર્ક કઈ રીતે હોઈ શકે. ઇન 2005 168 ગવર્મેન્ટ એડોપ્ટેડ અ 10 years plan to make the world safer from natural disaster at the World Conference on Disaster held by કોબે હાઇજો જાપાન. એટલે હાઇજો ફરીથી જાપાન આવ્યું. તમને વાત કરીએ પ્રમાણે કે ટેકનોલોજીની બાબતમાં જાપાન ઘણું બધું આગળ છે તો ફરીથી 2005માં જાપાનમાં જ આ રીતે કોન્ફરન્સ થઈ હતી. એમાંથી એક ફ્રેમવર્ક નક્કી કર્યું કે ઇન્ટરનેશનલ લેવલે કઈ રીતે ડિઝાસ્ટરને પહોંચવું. ધ હાઇજો ફ્રેમવર્ક ઇઝ અ ગ્લોબલ બ્લુપ્રિન્ટ ફોર ડિઝાસ્ટર risk reduction effort during the next decade. Its goal is to sustainable reduce disaster losses by 2050 in lives and in the social, economic and environmental assets of community. તો જે હાઇજોએ જાપાનમાં કોન્ફરન્સ થઈ હતી 2005માં એમાં નક્કી કરવામાં કે 2015 સુધી લોકોને કઈ રીતે ડિઝાસ્ટરના સામું આપણે રક્ષણ આપી શકીએ, ડિઝાસ્ટરની એકોર્ડિંગ કઈ રીતે મિનિમમ લોસ થાય, લોકોની જિંદગી બચાવી શકીએ, ડેમેજ ઓછું કરી શકીએ, એ બધું નક્કી થયેલું. ધ હાઇજો ફ્રેમવર્ક ઓફરિંગ ગાઈડલાઇન્સ પ્રિન્સિપલ priority for action, particular means for achieving disaster resilience for vulnerable quantity. The 5 property action identified by the હાઇગો ફ્રેમવર્ક એક્શન. એટલે જે એનું કોન્ફરન્સ હતી એના નામ આપેલું છે હાઇગો ફ્રેમવર્ક એક્શન HFA. તો એમાં શું નક્કી થયું. ઇન્શ્યોર DDR ઇઝ અ નેશનલ એન્ડ લોકલ પ્રાયોરિટી. એટલે ઇન્ક્રીઝ ધ એસેસ એન્ડ મોનિટર ડિઝાસ્ટર રિસ્ક. યુઝ નોલેજ ઇનોવેશન એજ્યુકેશન એન્ડ બિલ્ડ કલ્ચર સેફ્ટી રિલાઇઝન્સ at all level, reduce the underlying risk factor, strengthen disaster for the effective response of all level. એટલે શું કહેવામાં છે કે એ જે કોન્ફરન્સ થઈ હતી 2000ની સાલમાં ત્યાં નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે ઇન્ટરનેશનલ લેવલે જુદા જુદા દેશોમાં થતી ડિઝાસ્ટરમાં કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, એકબીજાની ટેકનોલોજીની આપલે કરીને આપણે એક દેશ બીજા દેશના કઈ રીતે હેલ્પફુલ થઈ શકે
મેઇન જે એમનું કામ હતું કે લોકોને કઈ રીતે બચાવી શકીએ અથવા તો ડિઝાસ્ટરની આગળ કયું રિસ્ક છે કે એ રિસ્કને કઈ રીતે મિનિમાઇઝ કરી શકીએ એ આ બધું ડિઝાસ્ટરમાં નક્કી કરવામાં આવ્યું છે. ઓકે, તો આપણું જે 5મું લેક્ચર હતું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલ અને ફ્રેમવર્ક, તેમાં અત્યાર સુધી આપણે શું ભણ્યા કે જુદા જુદા ડિઝાસ્ટર મેનેજ હોય, ડિઝાસ્ટર હોય તો એને અગેન્સ્ટ આપણે કઈ રીતે કામ કરી શકીએ, એના પ્લાનિંગ શું હોઈ શકે, એના રિસ્ક કઈ રીતે હોઈ શકે, એના અગેન્સ્ટ આપણે કઈ રીતે એને જે એક્ઝિક્યુટ કરી શકીએ અથવા હિસ્ટોરિકલ જે ડિઝાસ્ટર છે એને ફોલો કરીને આપણે ફ્યુચરમાં શું કરી શકીએ. આપણો મેઇન એમ શું છે આ બધું ભણીને શીખવાનો કે ડિઝાસ્ટરમાંથી કઈ રીતે આપણે ઓપ્ટિમાઇઝ થઈ શકીએ અને કઈ રીતે લોકોને મદદરૂપ થઈ શકીએ. ઓકે, થેન્ક યુ.